गुड मॉर्निंग स्टूडेंट। तो आज आप धोरण 7 विषय गणित चैप्टर 13 घात और घातांक विषे अभ्यास करीशुं। तो आप गया लेक्चर में 7 सुधी सादुरूप आपो त्यां सुधी हवे जोयुं हतुं। आज आपणे जोईशुं 8 नीचेनी संख्याओनी सरखामणी करो। तो तमने पहेलुं शुं आप्युं छे 2.7 गुण્યા 10⁻12 एंड 1.5 गुण્યા 10⁸8 आप्युं छे। तो तमने शुं कीधुं छे 2.7 गुण્યા 10⁻12 1.5 10⁸8। तो हवे आपणे शुं करवानुं थशे? तो 2.7 गुण્યા 10⁻12 इज इक्वल टू 27/10 एटले के आपणे पॉइंट काढ्युं। तो पॉइंट काढे तो शुं आवशे? पॉइंट आपणे गमे त्यारे काढीए तो शुं आवे? नीचे 10 मूकवा पड़े। तो पॉइंट काढता छेदमां 10 मूकवाना एटले 27/10 गुण્યા 10⁻12 એટલે શું થશે? તો 27 ગુણ્યા 10ની 11। અહીંયા જો લખેલું છે, મેં શું લખ્યું છે? અહીં છેદમાં રહેલ 10 ઉડાડતા 10ની 11 ઘાત થશે। અહીંયા નીચે 10 જ હોય છે, અહીંયા 10 છે તો અહીંયા 10 ઉડી જાય, અહીંયા 10 ઉડશે તો શું થશે? 10ની 11 ઘાત થશે। એટલે અહીં શું લખ્યું છે મેં? અહીં છેદમાં રહેલ 10 ઉડતા 10ની 11 ઘાત થશે। ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 27 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે શું આવશે? 11 વખત શું આવશે? 10। એટલે આનો જવાબ આટલો આવશે 27 20 20 30 ને 40 આનો જવાબ છે। હવે તો કે 1.5 ગુણ્યા 10⁸8 મેં તમને પહેલાં કીધું હતું કે પોઈન્ટ કાઢશો એટલે શું નીચે શું મૂકવાના? 10 મૂકવાના એટલે 15/10 ગુણ્યા 10⁸8 પોઈન્ટ કાઢતા છેદમાં 10 મૂકવા। હવે શું થશે? તો આપણે અહીંયા એક 10 ઉડે ને અહીંયા એક 10 ઉડે, આ બે 10 ઉડી ગયા તો અહીંયા 10 શું થશે? 7 થશે। અહીંયા એવી રીતે જ છે કે તમે અહીંયા 10 ઉડાડશો ને અહીંયા 10 ઉડાડશો તો શું આવશે? 10/11 આવશે, એવું છે, બીજું કાંઈ નથી। હવે 15 ગુણ્યા 10ની 7 ઘાત થશે। શું કામ? તો અહીં 10ની 8 ઘાતમાંથી એક 10 નીચેના છેદ સાથે ઉઠશે, તે માટે 15 ગુણ્યા 10⁻7 લખી શકાય। એટલે શું આવશે? 15 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 કેટલી વાર? 7 વખત આવશે। એટલે શું આવશે? 15 20 30 અને 20। હવે આ બંને માટે એક 2.7 ગુણ્યા 10⁻12 અને 1.5 10⁸8માંથી મોટા કોણ થશે? તો ઓબ્વિયસલી વસ્તુ છે કે 20 આ જ થાય, કારણ કે આમાં ઝીરોની સંખ્યા કેટલી છે? વધારે છે। એટલે શું આવશે? તો કે 27 20 20 30 40 ગ્રેટર ધેન 15 30 ને 40। એટલે શું થશે? 2.7 ગુણ્યા 10⁻12 ગ્રેટર ધેન 1.5 ગુણ્યા 10⁸8 થશે। સમજાય છે? આનો જવાબ થશે। હવે તમને બીજું શું આપ્યું છે? 4 ગુણ્યા 10ની 14 ઘાત અને 3 ગુણ્યા 10ની 17 ઘાત। હવે જોવાનું છે બંનેમાંથી મોટું કોણ છે? તો 4 ગુણ્યા 10ની 14 ઘાત એટલે શું થશે? તો કે 4 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 કેટલી વાર? તો 14 વખત। તો 4 ગુણ્યા 10ની 14 ઘાત કરવાથી 15 અંકોનો જવાબ મળે, કારણ કે 10 ગુણ્યા 10 14 વખત કરીએ તો એ આપણી આપણી કેલ્ક્યુલેટર હોય એમાં પણ એનો જવાબ મળી શકે એમ નથી, એટલે 15 અંકોનો જવાબ મળે। જો તમે કમ્પ્યુટરમાં તમારી પાસે હોય તો તમે 10 ગુણ્યા એવી 14 વખત કરશો તો તમને જવાબ કેટલી વાર મળશે? કેટલો મળશે? 15 અંકોનો જવાબ મળે છે। હવે જો 3 ગુણ્યા 10ની 17 ઘાત, તો 3 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા કેટલી વાર લખવાની થશે? 17 વખત લખવાની થશે। 3 ગુણ્યા 10ની 17 ઘાત કરવાથી કેટલા અંકોનો જવાબ મળે છે? તો કે 18 અંકોનો જવાબ મળે છે। તો શું આવશે? હવે આપણે એ જોવાનું છે કે 15 અંક મોટા કે 18 અંક મોટા? તો ઓબ્વિયસલી વસ્તુ છે કે 18 અંક જ મોટા હોય છે। તો શું થશે? 4 ગુણ્યા 10ની 14 ઘાત લેસ ધેન 3 ગુણ્યા 10ની 17 ઘાત। હવે લેસ ધેનનો મતલબ શું થાય? કે જે બાજુ આ મોઢું ફાડે, આને શું કહેવાય? આપણે એક કહાવત કહીએ કે ભાઈ આ બાજુ છે આ લેસ ધેન, તો આની નિશાની આમ હોય ને એનો મતલબ કે આ મોટું છે ને આ નાનું છે। સમજાય છે? આ વસ્તુ હંમેશા યાદ રાખે, જે બાજુ ખૂણો હોય ને એ વસ્તુ હંમેશા નાની હોય, અને જે બાજુ આ બે પાંખિયા દેખાય ને એ હંમેશા મોટી હોય। એટલે આમાં 3 ગુણ્યા 10ની 17 ઘાત મોટું છે ને 4 ગુણ્યા 10 14 છે તે નાની સંખ્યા છે। હવે તો 13.3 આપણે કીધું છે ઘાતાંકના નિયમો। તો ઘાતાંકના નિયમોમાં પેલું છે આપણે 13.3.1માં સમાન આધારની ઘાતનો ગુણાકાર। હવે સમાન આધાર એટલે શું? તો કે જેના બે સંખ્યા છે એમાં બંનેમાં આધાર સરખા હશે એનો ગુણાકાર કરવાનો છે। આપણે જોઈએ ને એક્ઝામ્પલ, 2ની 2 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત। આમાં જો આધાર બીના સરખા છે, આમાંય 2 છે ને આમાંય 2 છે, એટલે આધાર કેવા છે? સેમ છે। ઘાતાંક અલગ અલગ છે પણ આધાર કેવા છે? સેમ છે, એટલે એનું શું થશે? ગુણાકાર થશે।
તો 2 ની 2 ઘાત એટલે શું થશે? 2 ગુણ્યા 2 થશે. અને 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થશે. એટલે આને 3 વાર અને 2 વાર એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થશે. હવે અહીંયા શું થશે? તો કે 2 ની 5 ઘાત થશે, કારણ કે 2 કેટલી વાર છે? 5 વાર છે, એટલે 2 ની 5 ઘાત. અને આપણે કઈ રીતે લખી શકીએ? તો 2 ને 2 પ્લસ 3 લખી શકીએ, કારણ કે જો આ બેનો સરવાળો કરવાનો થાય, આપણે જેનો ઘાતનો સરવાળો કરવાનો થાય. એટલે અહીંયા શું આવશે? 2 પ્લસ 3 એટલે 2 પ્લસ 3 એટલે 2 ની 5 ઘાત કહેવાય, અને પણ 3 ને 2 5 એટલે 2 ની 5 ઘાત થશે. હવે નોંધ શું કીધી છે કે અહીં આધાર સરખા હોવાથી તેમના ઘાતાંકો એટલે કે 2 અને 3નો સરવાળો 5 છે. અહીં શું છે કે બેના આધાર સરખા છે, એટલા માટે એના ઘાતાંકનો સરવાળો કરીને 2 ની 5 ઘાત થશે. હવે આપણે બીજું જોઈએ, -3 ની 4 ઘાત ગુણ્યા -3 ની 3 ઘાત. તો -3 કેટલી વાર લખવાનું થશે? તો કંઈક 4 વાર લખવાનું થશે. -3 ગુણ્યા -3 ગુણ્યા -3 ગુણ્યા -3 પછી તો કે -3 ગુણ્યા -3 ગુણ્યા -3 એટલે -3 ની 7 ઘાત થશે. અને -3 એટલે હવે 7 ને કેવી રીતે લખશે? તો 4 + 3, કારણ કે અહીંયા જે આપ્યો સરવાળો કરવાનો થાય તમારે. તો એ -3 4 + 3 એટલે કે -3 ની 7 ઘાત થશે. હવે જોઈએ બીજું, ત્રીજું, a ની 2 ઘાત અને a ની 4 ઘાત. અહીં આધાર છે બે સેમ છે, તો શું થશે? a ગુણ્યા a, કારણ કે a ની 2 ઘાત છે એટલા માટે, a ની 4 ઘાત એટલે a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા એટલે a ની a 4 વાર છે એટલે a ની 4 ઘાત એટલે a 4 વાર આવશે. a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a કેટલી વાર છે? 6 વાર છે એટલે a ગુણ્યા સોરી a ની 6 ઘાત થશે. હવે અહીંયા તમે શું આપ્યું છે? a ની 2 ઘાત અને a ની 4 ઘાત. તો આ બેનો શું થશે? સરવાળો થશે. એટલે એટલે શું લખો? a 2 + 4 એટલે 4 ને 2 6 થાય, એટલે શું આવ્યું? a ની 6 ઘાત. સમજાય છે? તેવી જ રીતે 4 ની 2 ઘાત અને 4 ની 2 ઘાત એટલે 4 2 + 2 પછી 3 ની 2 ઘાત અને 3 ની 3 ઘાત શું કરવાનું? તો આ બેના સરવાળો કરી નાખવાનો. જ્યારે આધાર સરખા હોય ને ત્યારે ઘાતાંકનું શું થાય? સરવાળો થાય. એટલું હંમેશા યાદ રાખવાનું કે જ્યારે ઘાતાંક સરખા આધાર સરખા હોય ને એટલે ઘાતાંકનો સરવાળો થાય. એટલે જો અહીંયા બે આધાર સરખા છે તો ઉપરનું જે ઘાતાંક છે એનો શું થશે? સરવાળો થશે.